ગુરુ વંદના પર્વ રાખેલ છે। આપ સૌ આવ્યા છો એ બદલ અત્યારથી આપનો આભાર માની લઉં છું। બહેનશ્રીના 85 વર્ષની જીવન યાત્રા આપની સામે ટૂંકમાં હું પ્રસ્તુત કરું છું। ખાસ કરીને શ્રોતાગણને વિનંતી કે વચ્ચેથી કોઈ ઊભા ન થાય, મોબાઈલનો ઉપયોગ આજુબાજુવાળાને તથા કાર્યક્રમને ન નડે એવી રીતે કરવો। પરમ પૂજ્ય બહેનશ્રીનો જન્મ 18 ફેબ્રુઆરી 1942માં અમરેલી જિલ્લાના વરસડા ગામે થયેલ। પૂજ્ય પિતાશ્રી પુરુષોત્તમભાઈ તથા માતા કમળાબેનને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું। 2 વર્ષની ઉંમરે બહેનશ્રી વીરનગર ગયેલ અને 1947થી મુંબઈ મુકામે પરિવાર સ્થાયી થયેલ। ધોરણ 7 સુધી બહેનશ્રીએ મુંબઈમાં અભ્યાસ કરેલ। ત્યારબાદ 1956માં પિતાશ્રીની બદલી જયપુર મુકામે થયેલ અને પરિવાર ત્યાં ગયેલ। ત્યારબાદ બહેનશ્રીએ ધોરણ 8 થી 10 ત્યારે પ્રી મેટ્રિક ચાલતું હતું, 8 થી 10 બાયોલોજીના વિષય સાથે પૂર્ણ કરેલ। 1930 થી 1944 સુધી બહેનશ્રીના પિતાજી મહાત્મા ગાંધી સાથે દેશ સેવામાં રચેલા રહેલ। 1943માં બહેનનો જન્મ થયો 1942 ફેબ્રુઆરીમાં। 1943માં સદગુરુદેવ વરસડા મુકામે પધારેલ। ત્યારે બહેનની ઉંમર ફક્ત 11 મહિનાની જ હતી। 1944માં ગુરુદેવે કહેલ એમના પિતાજીને कि देश अब थोड़े समय में आजाद हो जाने वाला है, आप ये देश सेवा छोड़ दो અને આગળ જઈને રાજકારણમાં ન પડશો એવી પણ એ સમયે એમને સલાહ આપેલી। જયપુરની પાસે પુષ્કર રાજમાં ગુરુદેવ સમય સમયે પધારતા। એ દરમિયાન 1959માં ચિત્રકૂટમાં બહેનશ્રીએ મંત્ર દીક્ષા લીધેલ। 1960માં પુષ્કરમાં આંતરિક દીક્ષા લીધેલ। 1962માં બાંદા જિલ્લામાં વિષ્ણુ મહાયજ્ઞની સાથે સાથે આત્મસમર્પણ દીક્ષા પ્રાપ્ત કરેલ। મંત્ર દીક્ષા બાદ ત્યારથી જ બહેનને રામચરિત માનસ આપેલ। માનસજીનું નિત્ય અધ્યયન બહેનશ્રી કરતા। કહેવાય છે કે 108 વાર માનસજીનો પાઠ કરવાથી માનસજી સાથે નિત્ય સંબંધ બંધાઈ જાય છે। ઘરકામની જવાબદારી 6 ભાઈ અને 2 બહેનના પરિવાર સાથે પણ બહેનશ્રી આ પાઠ કરતા રહ્યા અને 3 વર્ષમાં 108 પાઠ પૂરા કર્યા। 1958 થી 68 સુધી બહેનશ્રીએ ગૃહ કાર્યની પણ જવાબદારી સાથે સાથે સ્વીકારેલી। એ દરમિયાન 1962માં ગુરુદેવે બહેનશ્રીના પિતાજીને કહ્યું, अब रमा को मुझे सौंप दो। रमाबेन ने अब रमा को मुझे सौंप दो, उन्हें शादी के लिए मत बोलना, उन्हें शादी के लिए मत बोलना। ત્યારથી જ ગુરુદેવની કૃપાથી આજીવિકાના સાધનની વ્યવસ્થા થઈ ગઈ। ઉત્સવ નેત્રયજ્ઞ નિમિત્તે 10 થી 15 દિવસના સમયગાળામાં ગુરુદેવ પાસે જવાનું થતું। ત્યારે ગુરુદેવોનો વિશેષ આગ્રહ એ રહેતો અને બહેનને કહેતા કે ઘર જાકર માँ की सेवा करो और घर पर ही भजन करो। 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ગુરુદેવ સાથે રહેવાનું વધુ થયું। 1966માં ઓરિસ્સામાં, 1967માં બિહારમાં અને 1968માં નર્મદા અને તાપીમાં પૂર આવેલ
તે દરમિયાન પણ રાહત કાર્ય અવિરત રાખેલ. આ દરમિયાન 1965માં ગુરુદેવ પુષ્કરમાં રામકુટીર આશ્રમમાં રહેતા હતા. તેમણે બહેનસિંહને કહ્યું કે गांधी आश्रम के सामने पुष्कर में गांधी आश्रम के सामने तुम्हारे लिए जमीन ली है, आप देख के आओ. अने ए जमीनનું નામ છેલ્લે રામધામ રાખેલ. गुरुदेवનો आदेश परिवार ने ये पण थयो कि अब जयपुर में रहना ठीक नहीं है, आप जयपुर का घर छोड़ दो. जो આપણે કહી છીએ ને કે ત્રિકાળ જ્ઞાની કોણ હોય, તો આ જે સંત મહાત્મા અને જેમની પાસે અલૌકિક શક્તિ હોય છે એ હંમેશા ત્રિકાળ જ્ઞાની જ હોય છે. 1968માં મધ્યપ્રદેશના ધાર મુકામે સદગુરુ સેવા સંઘની સ્થાપના અરવિંદલાલ મફતલાલની અધ્યક્ષતામાં કરેલ. 1969માં બેંગ્લોરમાં શ્રી સદગુરુ ભગવાનની શારીરિક અસ્વસ્થતા થતા બહેનશ્રી 8 મહિના તેમની સાથે ત્યાં જ રહેલ. તે દરમિયાન પણ રાજસ્થાનના અનેક જગ્યાએ અનાજ વિતરણ તેમજ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં સુખડીનું વિતરણ પણ ચાલુ રાખેલ. 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે રાષ્ટ્રપ્રેમની પ્રાધાન્યતા સમજીને શ્રી સદગુરુ ભગવાન કચ્છ નારાયણ સરોવર, પંજાબ અમૃતસર અને રાજસ્થાન બિકાનેર એવા દેશની રક્ષા કાજે બોર્ડર પર દિશાબંધન નિમિત્તે સતત કાર્યરત રહ્યા. દિશાબંધન આપણે કેમ કોકરોચથી બચવા ઘરે લક્ષ્મણ રેખા ખેંચીએ છીએ, એવી રીતે જે હુમલાખોરોની દિશાબંધન તરીકે ગુરુદેવે એ સમયે કામ કરેલ. જીવનના છેલ્લા શ્વાસ સુધી ભારતભરમાં માનવતાના કાર્ય ચાલુ જ રહ્યા. 1970માં પૂજ્ય ગુરુદેવનું 19 એપ્રિલ ચૈત્ર સુદ 13 ને રવિવાર 1970માં 19 એપ્રિલ ચૈત્ર સુદ 13 ને રવિવારે બપોરે 2:30 કલાકે સ્વધામ ગમન થયેલ. ગુરુજીનું સ્વધામ ગમન થયેલ. એમની ઈચ્છા એવી હતી કે હું ગમે ત્યાં હોય, બોમ્બે હોય, પૂના હોય, તો ત્યાંથી તમને પુષ્કર પહોંચતા 6 થી 8 કલાક જ થશે. તો એમની ઈચ્છા મુજબ એમનો અંતિમ સંસ્કાર પુષ્કરમાં શ્રી હનુમાન જયંતીના દિવસે કરવામાં આવેલ. એ જગ્યા જે રામધામ તરીકે ઓળખાતી હતી એ જ જગ્યાએ એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. હજી જીવનગાથા થોડીક આગળ વધે છે. 5 થી 10 મિનિટનો સમય હજી લાગશે, એટલે વચ્ચે કોઈ કંટાળતા નહીં. અને આપણને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે બહેનની અત્યાર સુધીની જીવનગાથા આપણે લાઈવ સાંભળી રહ્યા છીએ. પહેલાના જમાનામાં તો શું ફોન કે એવો કોઈ સંપર્ક હતો નહીં, એટલે ચિઠ્ઠી પત્ર અંતરદેશીયથી કાર્ય ચાલતું. તો આજની તારીખે પણ ગુરુદેવના 100 જેટલા પત્ર બહેનશ્રી પાસે છે. ગુરુદેવના આદેશ અનુસાર બહેનશ્રી પુષ્કરમાં હતા ત્યારે એ રામધામમાં ફક્ત 2 જ મકાન બનેલા હતા, બાકી ત્યાં બધા માટીના ઢેર હતા. ત્યારબાદ ટ્રસ્ટીશ્રીઓએ 1972માં ત્યાં સમાધિ મંદિર બનાવવાનું શરૂ કરેલ અને ગુરુ પૂર્ણિમાના અવસર પર શ્રી વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. અત્યારે ત્યાં 12 રૂમ બની ગયેલ છે. અને ત્યારબાદ 1972 થી 1980 અત્યારે તો ઘણા રૂમ છે, ત્યારે 1972માં ત્યારે 12 રૂમ બને. સોરી, ક્ષમા કરશો, એ સમયે 12 રૂમ બનેલા અને 1972 થી 1980 બહેનશ્રી ત્યાં જ રહેલા. અત્યારે તો ત્યાં વિશાળ જગ્યા અને ઘણા બધા રૂમ બની ગયેલા છે. 1980 બાદ બહેનશ્રીને પણ કમળાની અસર થયેલ.
પીલિયા, જેને આપણે હિન્દીમાં પીલિયા કહી છીએ, જોન્ડિસની અસર થયેલ, ત્યારે એમણે પુષ્કર છોડી અને મુંબઈ રહેલ અને સ્વસ્થતા એમણે પ્રાપ્ત કરેલ। ત્યારબાદ बहन को किसी ने मोरारी बापू का कैसेट सेट दिया और कहा वह सुनना। ત્યારબાદ બહેન શ્રીને મોરારી બાપુ કા કેસેટ સેટ, પેલા ખબર છે કેસેટ જ આવતી આપણે, એટલે કેसेट सेट दिया और वह सुनने का कहा। तो रामचरित मानस उनकी जीवन रुचि होने के कारण उनकी कथाओं में वह जुड़ गए। 9 साल तक अपने भोजन का सामान, जो જે લોકો બધાનું સારું કરતા હોય છે ને, એ પોતાના માટે કોઈ પણ વસ્તુનો વિશેષ આગ્રહ રાખતા નથી હોતા। तो 9 साल तक अपने भोजन का सामान साथ लेकर किसी के सहयोग बगैर जो भी सुविधा मिली उसमें वह कथा सुनते रहे। 111 कथा सुनने के बाद वहां से भी बहन श्री निकल गए थे। 1990 में કહેવાય છે ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। 1990 માં બહેનશ્રીના માતૃશ્રીનું અવસાન થયું। ગામ વરસડા, ત્યાં જે મકાન હતું એ મકાન બહેનશ્રીના નામનું હતું, એટલે બહેનશ્રી ત્યારબાદ એ મકાનને સેલ કરવા માટે 3 દિવસ વરસડા રહ્યા। વરસડામાં 1944 થી, જો વરસડા છે એ અમરેલી જિલ્લાનું ગામ છે, નાનું જ ગામ છે કે જ્યાં 2503 ની વસ્તી હતી। 1944 માં રામચરિત માનસના પાઠ અને રામ નામ સંકીર્તન ધૂન રોજ રાત્રે ત્યાં બધા દ્વારા 8 થી 10, રાત્રે 8 થી 10 2 કલાક થતી હતી, અને એ આજે પણ ચાલુ છે। આટલા વર્ષે આજે પણ એ ચાલુ છે। પેઢી બદલાઈ ગઈ, જનરેશન બદલાઈ ગઈ, તેમ છતાં પણ રામ નામનું નામ હંમેશા ચાલુ જ રહ્યું છે, અને આજે પણ ચાલુ છે। અને આ 3 દિવસ બહેનશ્રીને પણ એ કાર્ય કરવામાં સાથ રહ્યો અને બહેને પણ એ કાર્યમાં જોડાયા। મેં કહ્યું એમ કે ગામની વસ્તી 2500 હતી અને આજુબાજુમાંથી બીજા 2500 લોકો એકઠા થયા। 5000 લોકોનો શ્રોતાગણ ત્યાં હાજર રહ્યો અને બહેનશ્રીના માતુશ્રીની પ્રથમ પુણ્યતિથિ 1991 માં બહેનશ્રીએ એમની જન્મભૂમિમાં આખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પ્રથમ કથાનો પ્રારંભ કરેલ। એમની જન્મભૂમિથી જ પ્રથમ કથાનો પ્રારંભ કરેલ। આ વસ્તુનો ખ્યાલ બહેનને સ્વપ્નમાં પણ ન હતો કે મારી જ જન્મભૂમિમાં માતાશ્રીની પ્રથમ પુણ્યતિથિએ અને આખા ત્રીજના દિવસે પહેલી કથા પ્રારંભ થશે। બસ ત્યારથી જ અલગ અલગ જગ્યાએ 111 કથા એમણે 5 વર્ષમાં પૂર્ણ કરી। અને અત્યાર સુધીમાં તમને બધાને સાંભળીને આનંદ થશે, આશ્ચર્ય થશે અને એક માન પણ અલગ પ્રકારનું ઉપસ્થિત થશે। તો બહેનશ્રીએ અત્યાર સુધીમાં 354 કથા કરેલ છે। આ કાર્ય એ કોઈ નાનું મોટું નથી। વચ્ચે ઘણા બધા વિઘ્ન આવે, દરેક પ્રકારની સિઝન આવે, ટાઢ, તડકો, વરસાદ, તેમ છતાં પણ એમના જે કાર્યક્રમ ફિક્સ થયેલા હોય તે કાર્યક્રમ અત્યાર સુધી કોઈ દિવસ પોસ્ટપોન પણ નથી થયા અને કેન્સલ પણ નથી થયા। આ ક્ષણે હું એટલું જરૂર કહીશ કે રામાયણ, આખી રામાયણ બહેનશ્રીને કંઠસ્થ છે। આખી રામાયણ એટલે જ તો બહેનશ્રીને આપણે ઘણી વખત રામાયણી બહેનશ્રી રમાબેન હરિયાણી પણ કહીએ છીએ। જે રીતે એમની જન્મભૂમિમાં પહેલી કથા પ્રારંભ થઈ હતી, એ જ રીતે 2023માં એટલે કે 2 વર્ષ પહેલા એમની છેલ્લી બેન 354ની રામકથા પણ એમની જન્મભૂમિ વરસડામાં જ કરેલી। શરૂઆત પણ ત્યાં કરેલી અને છેલ્લી કથા પણ ત્યાં કરેલી।
હાલમાં એમની નાદુરસ્ત તબિયતના કારણે હવે કથાને વિરામ આપેલ છે, પરંતુ રામચરિત માનસના પાઠ, જપ યજ્ઞ, પ્રવચન વગેરે કાર્યક્રમ અત્યારે પણ ચાલુ જ છે. બીજું, છેલ્લા 17 વર્ષથી એવું નહીં કે ભારતમાં જ એમના જ્ઞાનનું શરણ આપણે કરી રહ્યા છીએ, એમનો પ્રસાદ આપણે લઈએ છીએ, એમના આશીર્વચન લઈએ છીએ. છેલ્લા 17 વર્ષથી મે અને જૂન મહિનામાં અમેરિકામાં પણ બહેનશ્રી પ્રવચન કરી રહ્યા છે. છેલ્લા 17 વર્ષથી ગુરુદેવની પ્રેરણા અને ગુરુ કૃપાથી જ આ સર્વ કાર્ય ચાલુ રહે છે. આજે આપણે પણ આપણા પરમ વંદનીય પૂજ્ય બહેનશ્રીના આશીર્વચન લેવાના છે. હજુ પણ આપને ગુરુદેવની વાત કરું, હવે 2 મિનિટ જ છે, કોઈ વધારે ટાઈમ નહીં લઈએ. ગુરુદેવનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભૂખ્યાને ભોજન, હારેલાને હામ, દુખિયાને દવા, નિરાધારને આધાર. ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. અન્નદાન, આરોગ્ય સેવા, અક્ષર જ્ઞાન સાથે ગૌ સેવાનું પણ કાર્ય અવિરત રહેલ છે. રાજકોટ, ચિત્રકૂટ, પુષ્કર, અનંતપુર, વાસદા તેમજ ભારતભરના નાના મોટા ઘણા બધા સ્થળોએ ગુરુજીને ગમતી માનદ સેવાઓ યથાશક્તિ ચાલુ છે. માનવ ધર્મના પ્રણેતા આપણા શ્રી સદગુરુદેવના વાક્ય હતા. વાક્ય શું હતા? કપડે મત બદલો, કપડે મત બદલો, કલેજા બદલો. કપડે મત બદલો, કલેજા બદલો. અને સાથે સાથે અત્યારે તો આપણે મંદિર, ટ્રસ્ટની ભોજનશાળાઓ, મકાન એ બધા ઇમારત બનાવીએ છીએ, પરંતુ ગુરુદેવનો આગ્રહ એ હતો कि मंदिर के ट्रस्ट की इमारत बनवाने के वो आग्रही नहीं थे. उनका साथ में एक स्लोगन था कि रोटी पे रोटी रखो, रोटी पे रोटी रखो, ईंट पे ईंट मत रखो. रोटी पे रोटी रखो, ईंट पे ईंट मत रखो. गुरुदेवनो जीवનમાં સુખી થવાનો મંત્ર હતો. એ આપણે પણ અત્યારે આપણી સાથે, હું એકવાર બોલીશ અને સાથે આપણે પણ એનો ઉચ્ચાર કરીશું. ગુરુજીનો બેન મંત્ર હતો સુખી થવાનો. પૂછે બિના કહના નહીં. આપણે સાથે બોલીશું. પૂછે બિના કહના નહીં, बुलाए बिना जाना नहीं, बुलाए बिना जाना नहीं. पूछे बिना कहना नहीं, बुलाए बिना जाना नहीं, दिए बिना लेना नहीं. ફરીથી એકવાર આપણે દોહરાઈ દઈએ. પૂછે બિના कहना नहीं, बुलाए बिना जाना नहीं, दिए बिना लेना नहीं. અત્યારે આપણે બધા જે સદગુરુ ધામના પ્રાંગણમાં ઉપસ્થિત છીએ, ત્યાં પણ છેલ્લા 13 વર્ષથી સદગુરુ ધામની સ્થાપનાના 13 વર્ષથી સેવા પૂજા કાર્ય અવિરત ચાલુ જ છે. આશા રાખું છું કે બહેનશ્રીના 85 વર્ષની આપણે ગાથા આપણા જીવનમાં પણ ઉતારીએ અને રામ નામ જપ સાથે આપણે પણ આગળ વધીએ. જય